નમસ્કાર મિત્રો, અગાઉ આપણે 2 ચેપ્ટર અને એની એક્સરસાઇઝ એ પૂર્ણ કરેલી છે. અત્યારે આપણે કોમ્પ્રિહેન્શનમાં એક કાવ્ય જે છે, સામાન્ય રીતે આ પ્રકારના કાવ્યો જે છે એ આપણા માટે અનસીન હોય છે. અનસીન કહીએ તો એનો અર્થ એવો થયો કે આ કાવ્યો જે છે એ આપણા અભ્યાસક્રમમાં નથી હોતા, પણ આ કાવ્યો જે છે એ આપણને પેપરની અંદર એ પૂછવામાં આવે છે કે જેની અંદર સરળ અર્થોમાં એ કાવ્ય મૂકવામાં આવેલા હોય અને એ પછી એ પ્રશ્નોત્તરી એ કરવામાં આવેલી હોય. તો તમે જોઈ શકો છો આપણા ગ્રામરની અંદર પેજ નંબર 42 પર, કે જેનો એ ફોટો અત્યારે તમને સ્ક્રીન ઉપર એ દેખાઈ રહ્યો છે. તમારા ગ્રામરમાં પેજ નંબર 42 ઉપર તમે જોશો તો કમ્પોઝિશનમાં આપણા ગ્રામરનો જે બીજો વિભાગ છે કમ્પોઝિશન, બરાબર, એમાં કોમ્પ્રિહેન્શન શબ્દનો અર્થ થાય છે અર્થ ગ્રહણ કરવો, બરાબર. તો આપણે કાવ્યને સમજીએ અને કાવ્યને સમજી લીધા પછી જે પ્રશ્નો, ખાલી જગ્યાઓ કે એ વગેરે આપણને આપવામાં આવેલું છે, આપણે એ પ્રશ્નો અને એ ખાલી જગ્યાઓ જે છે એને એ આપણે પૂર્ણ કરવાની છે. ટૂંકમાં જે પ્રશ્નો એના ઉપરથી આપણને પૂછવામાં આવેલા છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે પોએમ છે એ શું છે, શેના વિશે પોએમ એ કહે છે, એ વસ્તુને આપણે સમજીએ. તો આપણને સૂચના એમ આપેલી છે કે કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો, બરાબર ને. તો આપણે કંઈ સીધા તો પ્રશ્નોના જવાબ જે છે એ ન આપી શકીએ ને, કારણ કે આપણને કાવ્ય શું છે એ વસ્તુ તો હજી આપણે સમજેલી નથી. તો સૌથી પહેલાં પ્રશ્નોના જવાબ આપવા માટે થઈ અને આપણે કાવ્ય જે છે એને સમજવાનું છે. અત્યારે આપણને 2 એવા કાવ્ય જે છે આપવામાં આવેલા છે, જેની અંદર અત્યારે આપણે માત્ર આ એક પહેલું જે કાવ્ય છે એને સમજીએ અને પછી એના પ્રશ્નો અને એના જવાબ જે છે એ આપણે લખશું, બરાબર છે. તો કોમ્પ્રિહેન્શનમાં સૌથી પહેલો ક્વેશ્ચન, કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. આપણે કાવ્યને સમજીએ, કાવ્યની અંદર એ શું વસ્તુ એ આપણને કહેવામાં આવેલી છે. હાઉ ડુ યુ લાઇક ટુ ગો અપ ઇન અ સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો. કાવ્યની અંદર એક બાળક જે છે, કવિ એ પોતાની જાતને એક બાળ સ્વરૂપમાં, બાળકના સ્વરૂપની અંદર એ વિચારે છે અને એક બાળક હિંચકા ખાવું, બરાબર ને. આપણે જ્યારે બગીચાની અંદર એ ફરવા માટે જઈએ છીએ, અથવા તો ઘણા લોકોએ પોતાના ઘરમાં પણ એ હિંચકો જે છે ફિટ કરેલો હોય છે. તો અહીંયા બાળક જે છે બગીચાની અંદર જ્યારે હિંચકા ખાય છે, તો એના મનની અંદર એ વાત આવે છે, પ્રશ્ન આવે છે, હાઉ ડુ યુ લાઇક ટુ ગો અપ ઇન અ સ્વિંગ. કે જ્યારે હિંચકો ઉપર જાય છે તો તમને કેવું લાગે છે, તમને શું અનુભવાય છે, તમે કેવી લાગણીઓ એ અનુભવો છો. અપ ઇન ધ એર સો બ્લુ. હવામાં એટલે બધે ઊંચે, જાણે કે આકાશમાં. અહીંયા અપ ઇન ધ એર સો બ્લુ શબ્દનો અર્થ આકાશમાં, એટલા બધા ઊંચે. બાળક જે છે મોટા ભાગે જોરથી એ હિંચકા જે છે ખાતું હોય, પોતાનામાં જેટલી તાકાત હોય એ તાકાતનો ઉપયોગ કરી અને એ સ્વિંગ જે છે, હિંચકા જે છે એના ઉપર એ હિંચકતું હોય છે. તો એમ કહે છે કે જ્યારે તમે હિંચકો છો અને જ્યારે આ હિંચકો છે એ હવાની અંદર પહોંચે છે, તો ઉપર તરફ, આકાશ તરફ, જાણે કે એવું લાગે કે એક પગ જે છે બાળકે જમીન ઉપર જે ઠેસ મારી છે અને બીજો એનો પગ છે એ ઉપર આકાશને જાણે કે અડી જતો હોય, તો તમને કેવી લાગણી એ અનુભવાય છે. ઓહ, આઈ ડુ થિંક ઇટ ઇઝ ધ પ્લીઝન્ટ થિંગ. હા, મને એવું લાગે છે, કવિ એમ વિચારે છે પોતે, કે મને એવું લાગે છે કે આ પ્લીઝન્ટેસ્ટ થિંગ છે, બરાબર. પ્લીઝન્ટ શબ્દનો અર્થ અહીંયા ખુશ કરે, એવી આનંદિત કરે. અને અહીંયા પ્લીઝન્ટેસ્ટ, સૌથી વધુ ખુશ, જેનાથી બાળક જે છે એ અત્યંત ખુશ થાય છે. હિંચકતું બાળક જે છે, તમે જોજો એના મોઢા ઉપર હાસ્ય હોય, એકદમ આનંદ, જાણે કે એને દુનિયાની બધી જ વસ્તુનો આનંદ જે છે એ આ હિંચકા ખાવામાં મળતો હોય. કંઈક એવી વસ્તુ જે છે
એ બાળક જ્યારે હિંચકા ખાતું હોય છે ને એ સમયે એ આપણને લાગતું હોય છે. તો કવિ એમ કહે છે પોતે કે એને તો એવું જ લાગે છે કે આ સૌથી વધુ શ્રેષ્ઠ, સૌથી સારામાં સારી આ વસ્તુ છે એ પોતે જ્યારે હિંચકા ખાઈ રહ્યો છે. અને આ વસ્તુ એવર અ ચાઇલ્ડ કેન ડુ. અને આ મજા, આ આનંદ જે છે ને એ માત્ર એક બાળક જ લઈ શકે. એવર અ ચાઇલ્ડ કેન ડુ. આવો આનંદ, હિંચકા ખાઈને મજા, હિંચકી અને આનંદ જે છે એ લેવાની એ વાત માત્ર બાળક જે છે એ જ આ આનંદ જે છે એ લઈ શકે છે. ત્યાર પછીના આગળના જે સ્ટાન્ઝા આપેલા છે આપણને, કાવ્ય પંક્તિઓ, એમાં આપણને કવિ એ શું કહે છે તો કે અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ. હવાની પણ ઉપર, હવામાં, અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ, દિવાલોની ઉપર એટલા બધા લાંબા લાંબા અને મોટેથી બાળક જે છે એ હિંચકે છે કે જેથી કરીને બાળકને એવું લાગે છે કે પોતે દિવાલ કરતાં પણ વધારે ઊંચે એ હિંચકો જે છે એ ખાઈ શકે છે. ટીલ આઈ કેન સી સો વાઇડ. એટલે બધે ઊંચે સુધી બાળકને એ હિંચકો લઈને પહોંચવું છે કે જેથી કરીને એ દૂર દૂર સુધીનું, અહીંયા વાઇડ શબ્દનો અર્થ દૂર દૂર સુધીનું જે દ્રશ્ય છે એ પોતે દ્રશ્ય જોઈ શકે. પોતાની ઊંચાઈ જે છે એ એટલી બધી એ વધારે નથી, પણ એ હિંચકતા જ્યારે એકદમ ઊંચાઈ ઉપર જાય છે તો ઊંચાઈ ઉપર જતાં એ બાળક જે છે દિવાલની બીજી તરફ એ શું વસ્તુ રહેલી છે એ બીજી તરફ રહેલી વસ્તુને પણ બાળક જોઈ શકે. એટલે ઊંચે સુધી એ હિંચકે છે. શું દેખાય એને? દિવાલની પેલી તરફ, બગીચાની અંદર જ્યાં બાળક હિંચકી રહ્યો છે, આ બગીચાની દિવાલોની પહેલી તરફ, બગીચાની જે દિવાલો છે એની બીજી બાજુએ એ શું જોઈ શકે તો કે રિવર્સ એન્ડ ટ્રીઝ. સુંદર મજાની નદીઓ ત્યાં આજુબાજુમાં વહેતી એ એને જોવા મળે. એન્ડ ટ્રીઝ, અને વૃક્ષો કે જે બગીચાની અંદર પણ ઉગેલા છે, બગીચાની આજુબાજુમાં પણ ઉગેલા છે, અને આ દિવાલોની પાર, ટૂંકમાં આખું એ જગત, આખું વિશ્વ. બાળક એવી કલ્પના કરે છે કે પોતે હિંચકતા એટલે બધે એ ઊંચે ચડે, આસમાનમાં, આકાશને જાણે આંબી જાય એવી વાત હોય ત્યારે ત્યાંથી બધી જ નદીઓ અને બધા જ વૃક્ષો એ પોતે જોઈ શકે. એન્ડ કેટલ એન્ડ ઓલ. અને કેટલ શબ્દનો અર્થ અહીંયા ધણ, પશુઓના જે ધણ છે, ગાયો કે બકરા અથવા તો ભેંસ, આવી બધી પ્રાણીઓની જે સૃષ્ટિ કે જે ચારો ચરી રહી છે જમીન ઉપર, એને બાળક ઉપરથી જોઈ શકે. ઓવર ધ કન્ટ્રી સાઈડ એટલે ગ્રામ્ય વિસ્તારની ઉપરથી. નાનું એ પોતાનું જે ગામ છે, નાનું પોતાનું જે શહેર છે, એ શહેરની આસપાસમાં રહેલી નદીઓને પોતે જોઈ શકે છે, શહેરની આસપાસ રહેલા વૃક્ષોને પોતે જોઈ શકે છે, એની આજુબાજુમાં જે ધણ પશુઓના રહે છે એને જોઈ શકે છે. એન્ડ ઓલ, અને બધી જ વસ્તુઓ, જેટલી વસ્તુઓ એની આસપાસમાં છે, જેટલી વસ્તુઓ એની આજુબાજુમાં છે, આ બધી જ વસ્તુઓને આ બાળક જે છે એ જોઈ શકે છે. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન. બાળકને એવી પણ ઈચ્છા છે કે પોતે સાથે સાથે જ્યારે નીચે જોવે તો એને આ લીલોછમ બગીચો કે જે બગીચાની અંદર એ પોતે હિંચકે છે એ બગીચાને પણ જોઈ શકે. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન. અને સાથે સાથે રૂફ એટલે છત, મકાનોની ઉપર જે છાપરા નાખેલા હોય, બરાબર ને, મકાનોને ગરમીથી કે વરસાદથી કે ઠંડીથી બચાવવા માટે થઈ અને જે ઉપર આવરણ નાખેલું છે, છાપરા, રૂફ શબ્દનો અર્થ અહીંયા છાપરું જે દેખાય એ પણ એને પોતે એ દેખાય છે. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન. અને ફરી પાછો બાળક જે છે એ આકાશમાં, હવામાં એ ઉડે છે. અપ ઇન ધ એર એન્ડ ડાઉન. અને એક હિંચકો આવતા, જ્યારે હિંચકો ઉપર જાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે હિંચકો પાછો પણ આવે છે. તો હિંચકા આવી રીતે અપ એન્ડ ડાઉન એ સતત થયા કરે છે, ઉપર અને નીચે, એમ બાળક જે છે એ હિંચકા ઉપર એ હિંચકી રહ્યો છે. હવે મિત્રો, આ આપણે જે કાવ્ય સમજીએ, આ કાવ્ય ઉપરથી આપણને કેટલાક ક્વેશ્ચન્સ જે છે
એ અહીંયા આપવામાં આવેલા છે. આપણે આ ક્વેશ્ચન્સ જે છે શું છે એ ક્વેશ્ચન્સને એ અહીંયા એ સમજીએ તો મેં એના જવાબ જે છે એ પણ લખી અને રાખેલા છે. બરાબર છે. આપણે દરેક ક્વેશ્ચન્સને સમજીએ અને સાથે સાથે એના અંદર જે જવાબ આવે છે એ જવાબને પણ આપણે સાથે જ એ લખતા રહીશું. એટલે તમારી ગ્રામર બુક અને પેન આ બંને વસ્તુ એ તમે સાથે રાખો. અહીંયા સ્ક્રીન ઉપરથી આપણે પ્રશ્ન સમજતા જઈએ અને એ પ્રશ્ન જે છે એના શું જવાબો છે એને સમજતા જઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ. બરાબર ને? અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ આનો અર્થ શું થાય? મીન્સ એટલે એનો મિનિંગ શું થાય? તો ઓપ્શન એ છે ધ સ્કાય, ઓપ્શન બી છે ધ સી અને ઓપ્શન સી એ આપવામાં આવેલું છે ધ લેન્ડ. બરાબર. તો આનો મિનિંગ શું થશે? ઓપ્શન એ ધ સ્કાય. બરાબર છે. તો જવાબમાં આપણે લખી નાખશું એ પછી ધ સ્કાય. બરાબર ને? એ આપણે કાઉન્સમાં તે રાખશું કારણ કે ઓપ્શન એ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન બીજો, એની અંદર આપણને પૂછવામાં આવેલું છે ધ ચાઇલ્ડ સીસ ઓવર ધ કન્ટ્રી સાઇડ. બાળક ગ્રામ્ય વિસ્તારમાં એ જ્યારે હિંચકો એનો ઉપર ચડે છે તો એ શું જુએ છે? તો એમાં ઓપ્શન એ છે વોલ્સ એન્ડ હાઉસીસ, ઓપ્શન બી છે રિવર્સ, ટ્રીસ એન્ડ કેટલ અને ઓપ્શન સી છે ગાર્ડન એન્ડ રૂફ. બરાબર. તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે હિંચકો બાળકનો એ આકાશ તરફ જાય છે, ઉપર ચડે છે તો બાળકને શું દેખાય? તો આપણે એમાં જવાબ લખેલો છે ઓપ્શન બી રિવર્સ, ટ્રીસ એન્ડ કેટલ. બરાબર. તમે પણ એ રીતે જવાબ છે એ સાથે સાથે લખતા રહેજો. ત્યાર પછીનો ત્રીજું છે વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન. જ્યારે બાળક એ નીચે જોવે છે, હિંચકો ઉપર હોય છે અને બાળક જ્યારે ત્યાંથી નીચે જોવે છે, હી સીસ તો એને દેખાય છે. શું દેખાય છે? ઓપ્શન એ રિવર્સ એન્ડ ટ્રીસ, ઓપ્શન બી ક્લાઉડ્સ અને ઓપ્શન સી ગાર્ડન એન્ડ રૂફ. તો શું દેખાય છે બાળકને ત્યાંથી? બગીચો અને છત. બરાબર ને? ગ્રીન ગાર્ડન એન્ડ બ્રાઉન રૂફ. આ બે શબ્દો જે છે આપણને કાવ્ય પંક્તિની અંદર સ્ટાન્ઝાસ જે આપવામાં આવેલા છે એમાં લાસ્ટ સ્ટાન્ઝામાં તમે જુઓ તો પહેલી બે પંક્તિઓમાં આ વસ્તુ જે છે આપણને ખ્યાલમાં આપવામાં આવેલો છે. તો આપણે એમાં લખશું ઓપ્શન સી ગાર્ડન એન્ડ રૂફ. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 4 ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ. બાળક શેના પર બેઠેલું છે? ઓપ્શન એ કેમલ, ઓપ્શન બી રૂફ કે ઓપ્શન સી સ્વિંગ. યસ, હિંચકા પર બેઠેલું છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી સ્વિંગ. અને ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન કે જેમાં આપણને 3 એ ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની કીધી છે. આપણને એમાં કીધું છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ શબ્દનો અર્થ અહીંયા પ્રાસ મળવો. જે કાવ્ય હોય, કોઈ ગીત હોય, કોઈ ભજન હોય તો તમે જોજો કે એના છેલ્લા 2 શબ્દો હોય. બરાબર ને? પહેલી લીટીનો છેલ્લો શબ્દ અને બીજી લીટીનો છેલ્લો શબ્દ, અથવા તો પહેલી લીટીનો છેલ્લો શબ્દ, ત્રીજી લીટીનો છેલ્લો શબ્દ. આ રીતે પ્રાસ મળતા હોય. એના અક્ષરો છે ને અમુક એ છેલ્લા એ એક સમાન થતા હોય. ઘણી બધી વખત એક શબ્દ સમાન થતો હોય, ઘણી બધી વખત એક અક્ષર સમાન થતો હોય. બરાબર. ઘણી બધી વખત 2 શબ્દો જે છે એક સરખા થતા હોય. તો આ વસ્તુને રાઇમિંગ એ કહેવામાં આવે છે. બરાબર. જ્યારે પ્રાસ મળતો હોય. બરાબર ને? લગભગ બધા જ ભજનો કે ગીત કે કાવ્યો જે છે એની અંદર આવી રીતે પ્રાસ જે છે એ મળતો હોય છે. તો અહીંયા આપણને એવા પ્રકારના કેટલાક શબ્દો આપેલા છે કે જેના જવાબ આપણે કાવ્યમાંથી એ ગોતવાના છે. બરાબર. તો આપણને સૌથી પહેલો એ શબ્દ આપેલો છે સ્વિંગ. તો કાવ્યની અંદર તમે જુઓ તો સ્વિંગની સાથે પ્રાસ મળતો હોય એવો એની પછીની ત્રીજી લાઈનમાં એક શબ્દ છે થિંગ. બરાબર ને? તો સ્વિંગ, થિંગ. છેલ્લો અક્ષર છે એ સમાન થયો, સ્વિંગ અને થિંગ. બરાબર ને? તો આપણે ત્યાં જવાબ લખશું થિંગ. એવી જ રીતે બીજો એ શબ્દ આપણને આપવામાં આવેલો છે ડાઉન. બરાબર. તો ડાઉન જે શબ્દ આપવામાં આવેલો છે એ ડાઉન શબ્દની સાથે પ્રાસ મળતો એ શબ્દ કયો આવશે? તો એની અંદર આવશે બ્રાઉન.
બરાબર. ડાઉન શબ્દ જે છે એની સાથે પ્રાસ મળતો એ શબ્દ છે બ્રાઉન. બરાબર. તો ડાઉન, બ્રાઉન. અને સૌથી છેલ્લો એ સીમાં આપણને આપેલો છે વોલ. બરાબર. તો વોલ શબ્દ જે છે એની સાથે પ્રાસ મળતો એ શબ્દ આપણે લખીએ ઓલ. બરાબર. વોલ, તો એની સાથે પ્રાસ મળતો શબ્દ એ ઓલ લખીએ. તો મિત્રો આવી રીતે આપણને કોમ્પ્રિહેન્શનમાં, અર્થગ્રહણમાં આ એક પ્રકારના કાવ્યનો પ્રશ્ન પૂછાયો છે. હવે એ જ પ્રકારનો એક બીજો પ્રશ્ન છે. આપણે પોએમ બીજી જે છે એ અત્યારે નથી સમજવાની, એટલા માટે એ આપણે અત્યારે સ્કીપ કરી દઈશું. એ આપણે નેક્સ્ટ એ જ્યારે આપણે પાછું સમજશું ત્યારે પાછું આ વસ્તુ જે છે એ લેશું. અને ત્યાં સુધીમાં મને એવી અપેક્ષા પણ છે કે તમે લોકો જે છે એ અહીંયા એ ત્યાં સુધીમાં આવી ગયા હશો. બરાબર છે. તો એ પછીનો ક્વેશ્ચન નંબર 2 તમે જુઓ. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણને આપેલું છે નીચે આપેલા ગ્રાફને આધારે ખાલી જગ્યા પૂરો. જો આ એક પ્રકારની નોન વર્બલ માહિતી છે કે જેને આપણે વર્બલમાં કન્વર્ટ કરવાની છે ખાલી જગ્યાઓના આધારે. ઘણી બધી વખત આમાં પ્રશ્નો પણ પૂછાય છે. બરાબર. પણ અત્યારે આપણને એમ જ સૂચના છે કે ખાલી જગ્યાઓ આપણે કમ્પ્લીટ કરવાની છે. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ગ્રાફ. ગ્રાફનો ઉપયોગ કરી અને જે ખાલી જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે, જે પ્રશ્નો આપણને પૂછવામાં આવેલા છે, આપણે એના જવાબ આપવાના છે. તો પ્રશ્નને જોતા પહેલાં સૌથી પહેલાં તો આપણે આખા ગ્રાફને સમજવો પડે કે આ ગ્રાફ શું છે, કેવી રીતે બનેલો છે, શેના માટેનો છે, શું માહિતી આપે છે. તો આપણે જોઈએ ને તો ગ્રાફની અંદર લખેલું છે ઇલેક્શન્સ ફોર સીઆર. બરાબર ને. સીઆરની ચૂંટણી જે થઈ એ વસ્તુની માહિતી. ઇલેક્શન શબ્દનો અર્થ ચૂંટણી. બરાબર. સીઆરના ચૂંટણી જે થઈ એના માટેની માહિતી જે છે આપણને આપવામાં આવેલી છે. તમે જુઓ, ડાબી બાજુએ 0 થી લઈને 35 સુધીના અંક લખેલા છે. 0, 5, 10, 15, 20, 25, 30 અને 35. એવી જ રીતે નીચે આપણને ડાબેથી જમણે 3 નામ આપવામાં આવેલા છે. સૌથી પહેલું નામ છે રાજવી, બીજું નામ છે મિતુલ અને ત્રીજું નામ છે સોનલ. બરાબર. હવે કોનો ગ્રાફ કેટલે સુધી આપવામાં આવેલો છે એ વસ્તુ એ સૂચવે છે કે કોને કેટલા મત મળેલા છે. સીઆરની ચૂંટણી થાય તો બધા વિદ્યાર્થીઓ જે ઉમેદવાર સીઆરની ચૂંટણીમાં ઊભા રહ્યા હોય એને મત આપતા હોય. બરાબર ને. તો કોને કેટલા મત જે છે એ પ્રાપ્ત થયા છે એની એ ગણતરી એ આપવામાં આવેલી છે. તમે જુઓ તો રાજવી છે એનો ગ્રાફ 15 સુધી પહોંચે છે. એટલે એનો અર્થ એવો થયો કે રાજવીને 15 મત મળેલા છે. મિતુલનો ગ્રાફ 30 સુધી પહોંચે છે. મિતુલનો જે ગ્રાફ છે એ ગ્રાફ 30 સુધી પહોંચે છે. એટલે એનો અર્થ એવો થયો કે મિતુલને 30 વોટ એ પ્રાપ્ત થયેલા છે. જ્યારે સોનલનો જે ગ્રાફ છે એ સોનલનો ગ્રાફ 10 સુધી પહોંચે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે સોનલ જે છે એને 10 એ વોટ આ ચૂંટણીની અંદર એ પ્રાપ્ત થયા છે. હવે આના આધારે આપણને જે ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે, હું ખાલી જગ્યા તમારી સ્ક્રીન ઉપર લઉં છું. બરાબર. આપણે હવે આ ખાલી જગ્યાઓ જે છે એ અહીંયા કમ્પ્લીટ કરવાની છે. તો એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે બ્લેન્ક હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. બરાબર ને. સૌથી વધુ મત એ કોને મળેલા છે તો આપણે ગ્રાફની અંદર જોશું. બરાબર. તો હાઈએસ્ટ વોટ જે છે એ કોને પ્રાપ્ત થયા છે? મિતુલને. તો એનો અર્થ એવો થયો કે ખાલી જગ્યાની અંદર આપણે આન્સર તરીકે મિતુલ એ લખવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી બીજું, સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ. ટ્રુ ઓર ફોલ્સ? વાક્ય સાચું છે કે ખોટું? તો વાક્યની અંદર એવું કહેવામાં આવેલું છે કે સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ. સોનલને મિતુલ જેટલા જ મત પ્રાપ્ત થયા છે. બરાબર. થયા છે. સોનલને કેટલા મત પ્રાપ્ત થયા છે? 10. જ્યારે મિતુલને 30. બરાબર. તો એનો અર્થ એવો થયો કે સોનલ અને મિતુલના મત એક સરખા નથી. બરાબર. બંનેને એક સરખા મત પ્રાપ્ત થયા છે? નથી થયા. તો એનો અર્થ એવો થયો કે આ સેન્ટેન્સ જે છે એ ફોલ્સ છે. બરાબર. આ સેન્ટેન્સ જે છે એ ખોટું છે. તો ત્યાં આપણે ફોલ્સ એવું લખશું. ત્રીજું, બ્લેન્ક હેઝ ગોટ ધ લોવેસ્ટ નંબર ઓફ વોટ્સ.
સૌથી ઓછામાં ઓછા મત કોને મળેલા છે, કોને પ્રાપ્ત થયા છે, બરાબર. તો ત્યાં આપણો આન્સર આવશે સોનલ, કારણ કે સોનલ જે છે એને માત્ર 10 વોટ જે છે એ પ્રાપ્ત થયા છે. મિતુલને 30 વોટ પ્રાપ્ત થયા છે અને રાજવી જે છે એને 15 વોટ પ્રાપ્ત થયા છે, બરાબર. તો ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણો આન્સર આવશે સોનલ. ત્યાર પછીનું છે રાજવી હેઝ ગોટ મચ મોર વોટ્સ ધેન સોનલ, બરાબર. રાજવીને સોનલ કરતાં મચ કે મોર, જો જ્યારે કોઈ વસ્તુને ગણી શકીએ, બરાબર, તો એના માટે મોર શબ્દનો ઉપયોગ કરશું, ને ન ગણી શકાય એવી હોય તો આપણે મચનો ઉપયોગ કરશું, બરાબર ને. તો અહીંયા રાજવી હેઝ ગોટ મોર વોટ્સ ધેન સોનલ. મચ વોટ નહીં આવે, બરાબર ને. મચ વોટ શબ્દ જવાબમાં અહીંયા નહીં આવે, આપણે અહીંયા મોર, ના કરતાં વધારે. રાજવી હેઝ ગોટ મોર વોટ્સ ધેન સોનલ. બીજી એક રીતે જોઈએ તો આ વાક્ય રચના જે છે એ આપણે ડિગ્રી સમજેલા છીએ ને, કમ્પેરેટિવ ડિગ્રીની. તો એની અંદર જ્યારે વિશેષણ જે હોય છે, બરાબર, ના કરતાં વધુ એવું આપણે જ્યારે દર્શાવવાનું થાય ત્યારે આપણે ત્યાં મોર શબ્દ જે છે એનો એ યુઝ કરશું. તો ત્યાં આપણો જવાબ જે છે એ મોર એવો આવશે, મચ એવો જવાબ નહીં આવે. ત્યાર પછીનો પાંચમો જે છે, હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ, બરાબર. પાંચમો અને ખાલી છેલ્લો જવાબ જે છે, હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ. તો મિતુલને કેટલા વોટ્સ જે છે, મત જે છે એ મળેલા છે. તો આપણે ત્યાં લખીએ મિતુલને 30 વોટ મળેલા છે, એટલે આપણો જવાબ આવશે 30 વોટ્સ. આખા વાક્યમાં પણ જવાબ લખી શકીએ આપણે, મિતુલ હેઝ ગોટ 30 વોટ્સ, બરાબર. એ પ્રમાણે પણ જવાબ લખી શકીએ. અહીંયા તમારી સામે જે રીતે જવાબ આપેલો છે એ પ્રમાણે પણ તમે એનો આન્સર જે છે એ લખી શકો છો, બરાબર છે. તો મિત્રો અહીંયા આ પ્રકારે આપણે આજે કોમ્પ્રિહેન્શનમાં કમ્પોઝિશન ચેપ્ટર જે આપણો ગ્રામરનો બીજો ભાગ છે એ બીજા ભાગના કોમ્પ્રિહેન્શનમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 1 કાવ્યના આધારે પ્રશ્ન અને તેના જવાબ, અને ક્વેશ્ચન નંબર 2 ગ્રાફને આધારે ખાલી જગ્યાઓ જે છે એ આજે આપણે કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે પાછા એ ભેગા થઈશું તો એ સમયે આપણે ક્વેશ્ચન નંબર 3 કે જેની અંદર આપણને એક સ્ટોરી આપેલી છે અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર એ કીધેલા છે, તો આપણે એ સ્ટોરી અને એના ક્વેશ્ચન આન્સર જે છે એને સમજીશું. અને એ પછી એક આપણને પેરેગ્રાફ આપેલો છે, બરાબર. ક્વેશ્ચન નંબર 4માં આપણને લખેલું છે પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો એમાં આપણે પેરેગ્રાફ જે છે એ સમજીશું અને ત્યારબાદ એના એક ક્વેશ્ચન આન્સર જે છે એ આપણે એમાં કમ્પ્લીટ કરીશું. તો અત્યારે આપણે આ 2 ક્વેશ્ચન્સ જે છે એ કમ્પ્લીટ કર્યા છે. અને બીજું કે હોમવર્કની અંદર આપણે જે કોમ્પ્રિહેન્શન સ્ટાર્ટ થાય છે એ પહેલાંનો, એટલે કે આપણા ગ્રામરનો સૌથી લાસ્ટ ટોપિક 9મો લેટ્સ લર્ન જે આપવામાં આવેલું છે. તો આ લેટ્સ લર્નની અંદર તમે જુઓ ને તો આપણને ક્રિયાપદના રૂપ આપેલા છે અલગ અલગ, બરાબર. તમારા ગ્રામરની અંદર પેજ નંબર 36 તમે અત્યારે ખોલો તો તમને ખ્યાલ આવશે કે લેટ્સ લર્ન નામનું ચેપ્ટર જે છે 9મું, કે જે આપણને કેટલાક ક્રિયાપદના સ્વરૂપો આપેલા છે. તેમાં ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી ભૂતકાળનું એટલે કે પાસ્ટ ટેન્સનું રૂપ, અને ત્યાર પછી ભૂતકૃદંતનું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું. એમ આપણને 3 સ્વરૂપો જે છે એ એની અંદર આપવામાં આવેલા છે જે અનિયમિત છે, બરાબર ને. એવા બધા જ સ્વરૂપો એ અહીંયા આપણને આપવામાં આવેલા છે. તો આ સ્વરૂપોને આપણે રોજ પાકા કરીએ. આપણે સ્ટાર્ટિંગમાં 1-2 વખત એ વસ્તુની વાત થઈ હતી કે રોજ નવા 3 શબ્દો તો ઓછામાં ઓછા આપણે પાકા કરવા જ દે. તો મિત્રો તમારી પાસે ગ્રામર બુકની અંદર આ સુવિધા છે, બરાબર. તો આ સ્પેલિંગ આપણે વાંચીએ, એને લખીએ અને એને પાકા કરીએ. માત્ર વાંચી લેવાથી આ સ્પેલિંગ્સ જે છે એ આપણને આવડી નહીં જાય, આપણને યાદ નહીં રહે. એટલે આપણે એવો આગ્રહ રાખીએ કે દરેક સ્પેલિંગને ઓછામાં ઓછા 5 વખત એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ જે છે એ લખીએ, કે જેથી કરીને સ્પેલિંગ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકીએ અને આપણને જ્યારે જરૂર પડે ત્યારે એનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જે છે એ આપણે સારી રીતે લખી શકીએ. તો મિત્રો અત્યારે આપણે
અહીંયા આટલી વાત જે છે એ સમજી અને આજનો લેક્ચર જે છે એને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ વિભાગમાં આગળ વાત કરીશું.